શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો. મંદિરની વિશે વિરાજમાન સર્વાવતારી સર્વકારણના કારણ મધ્યમાં બિરાજતા વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, નારાયણદેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી, રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, એક બાજુ સિદ્ધેશ્વર દાદા બેઠા છે, બીજી બાજુ કષ્ટભંજન દેવ બેઠા છે. એ બધાના મધ્યની અંદર જ્યારે સવારે સ્થાન શોભાવતા પૂજ્ય અમારે પ્રગલ્ભ સ્વામી, તેમજ કોટવાઈ એ વિસ્તારના અને કદાચ દૂરથી પણ આવ્યા હોય એવા તમામ ભાવિક ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા આનંદમાં તો છો ને? હા. ઠંડી કઈ પડી હતી? બહુ જબરજસ્ત, બહુ પડી હતી, પણ પાછી ગરમી આવી ગઈ હો. रात के पीछे सुबह होती ही है. તો એમ વાલા ભક્તો, ઘણા વખતથી ભગવાનની ઈચ્છા હશે અને એ ઈચ્છાને પાર કરવા માટે જ ભગવાને આપણને હવને પ્રેરણા કદાચ કરી છે. તો આજ સુંદર મજાનું આ ભગવાનનું દિવ્ય મંદિર છે. મેં કીધું એમ એક બાજુ કષ્ટભંજન દેવ બેઠા છે, બીજી બાજુ સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે, વચ્ચે ભગવાનના અવતાર સ્વરૂપો છે અને એને બધાની મધ્યમાં બેસવાનો જેને લાવો મળ્યો એવા આપણે બધા છે. અમારા સંતો એમ કે હળવે પૂર્ણે હોય નહીં આ હરિકથાનો જોગ, એ મોટા ભાગ્ય મળે ભવરોગ. બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય. રામાયણમાં આપણે જન જોઈએ તો બીનું સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ ન સોય, બીનું સતસંગ વિવેક ન હોય. ભગવાન રામચંદ્રજી જેની ઉપાસના, જેની સાધતા એવા તુલસીદાસજી આ વાત લખે. ભગવાન રામની કૃપા વિના સત્સંગ મળતો નથી. આપણને બધાને ભગવાન એવો સત્સંગ આપ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્માની જો કથા જોઈએ તો એકાદશ સ્કંદને વિશે ભાગવતમાં બતાવ્યા ભગવાન કે જેવો વ્રત, તપ, યોગ, યજ્ઞ અનેક સાધનો છે. ભગવાન કહે છે મને વશ કરવાના, પણ એક સાધન એવું અજોડ ને અદ્વિતીય સાધન છે. હું સત્સંગ કરી જેવો વશ થાશું એવા કોઈ સાધને કરીને વશ થતો નથી. એવો સત્સંગ ભગવાને આપણને આપ્યો છે. અમારા બ્રહ્માનંદ સ્વામી લખે, હે સત્સંગ વિના, હે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મચાળ મટે નહીં જંતને. હે જન્મ મરણ બ્રહ્મચાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જીવને માથે જન્મ ને મરણ એ જે જાળ છે, બ્રહ્મજાળ છે, મટે નહીં. ભગવાને દયા કરીને આપણને એવો સત્સંગ આપ્યો. એટલા માટે પીરસે તુલસીદાસની વાત યાદ કરે, રામ કૃપા બેનું સુલભ ન સોય. ભગવાન રામની કૃપા ન થાય, મારા પરમાત્માની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગ મળે નહીં. તો એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ. ભલે આ દેશની જ વિશે આવ્યા, આપણું પ્રાંત, આપણું પરગણો, આપણું વતન એ બધું મૂકીને આપણે અહીંયા એ પરપ્રાંતને પોતાનો પ્રાંત બનાવીને અહીંયા આવ્યા રહ્યા. ભગવાનની દયા, ભગવાન કે હું તમારે પીછે પીછે, હું તમારી પાછળ પાછળ આવું છું ને આવી ગયા છો.
અને આ સાધુને લાવે કયો હે એટલા માટે હે એમ કે એટલા માટે હે મન માનત જે હે મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને માન માન છોડી ભગવાને આવો દિવ્ય આપણને માહોલ આપ્યો છે તો મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને કોઈ ભગવાનના ખરેખર સાધુ કોઈ સત્પુરુષ કોઈ મહાપુરુષ કોઈ મોટા પુરુષ મળે ને તો એનું શરણું કરી એનું શરણું લઈએ હમણાં અમારે બધે વાત કરી કે આપણે હજી અહીંયા ભાગવત કરવી છે અહીંયા ભાગવત ઉત્સવ કરવો છે અહીંયા તો હજી ઘણી બધી ધામધૂમ કરવી છે ભગવાન આવ્યા એટલે એની પાછળ બધું હોવાનું રહેવાનું તો ભાગવતની અંદર એક અજોડ ને અદ્વિતીય પ્રસંગ છે જળ ભરતનો અજનાબ દેશનો રાજા જેના નામ ઉપરથી ભારત વર્ષ નામ પડે છે અજનાબ દેશના રાજા જે વૃષભદેવ ભગવાનના જે પુત્ર છે વૃષભ ભગવાનના 100 દીકરામાં જે મોટેરા જે ભરતે સાર્વભૌમ સમ્રાટ હોવા છતાં પણ એ તમામનો ત્યાગ કરી જંગલમાં જઈને સાધના સાધી હિમાલયમાં જઈ અને પુલહાશ્રમમાં ઘોર તપશ્ચર્યા કરી એક મૃગલાની પાછળ પોતાને બંધન થઈ ગયું સામાન્ય મૃગલામાં આસક્તિ થઈ ગઈ અને એટલા માટે તુલસીદાસે ત્યાં પણ એને યાદ કર્યા એક મૃગ કે કારણ ભરત લીએ તિન દે એક મૃગલામાં જો ભરતજીને બંધન થઈ ગયો એક મૃગ કે કારણ ભરત લીએ તિન દે તુલસી ઉનકી કાકતે જો ઘર ઘર કરત સને એક મૃગલાને ખાતર ભરતજીને 3 જન્મ લેવા પડ્યા અને ત્રીજા જન્મે જ્યારે પોતે જડ ભરત તરીકે સિદ્ધ થયા અને જડ ભરતના રૂપમાં જ્યારે હોય અને જ્યારે સિંધુ સોવેર દેશના રાજા જ્યારે એને પાલખીએ જોડીને ચલાવતા હોય અને ત્યારે જડ ભરતને થોડુંક હાલવામાં આઘું પાછું થાય એટલે પેલા રહોગણ રાજા ખીજાય છે કે મારો આમ કેમ કરે છે મારીશ આમ કરીશ તેમ કરીશ અને ત્યારે જડ ભરતને એમ થયું મારા ખંભે જેની પાલખી છે એને જો જ્ઞાન નહીં થાય તો કાલ સવારે મારી પરમહંસની લાજ ઇજ્જત જશે અને ત્યારે એને ઉપદેશ આપ્યો છે કે હે મૂર્ખ તું તો જે રાજા એ પરંગણાનો છો ને એવા તો મારે ત્યાં ખંડિયા રાજા હતા તને ખબર નથી અજનાબ દેશનો રાજા ભરત મેં મહોલ જોઈ લીધા મેં જંગલે જોઈ લીધું મેં 32 ભાતના ભોજન જમ્યો છું એમ હું માગી ખાઈને જીવો છું હું વસ્તીમાં રહ્યો છું હું જંગલમાં પણ રહ્યો છું મેં મારા શરીરને ખૂબ હાચ્યું છે એમ મારા શરીર પાસે મેં તપ પણ બહુ પ્રકારના અનુભવના અંતે અહીંયા આજ બેઠો છું અને તો જ્ઞાન લેવા જાય છે કે શું કરવા જાય છે રઘુગણના હૃદયમાં એમ થયું કે આ ચિત્રે વેટેલ રત્ન લાગે છે પોતે પાલકીમાંથી હેઠા ઉતરીને કહે છે ભાઈ આપ છો કોણ અને ત્યારે ભરત પોતાની ઓળખાણ આપે છે કે આજ તો હું જડ છું આગલા જન્મે હું મૃગલું થયો તો એના આગલા જન્મે હું અજના એક નાના એવા મૃગલા મને હેતને આસક્તિ થઈ ગઈ જેના કારણે ત્રીજા જન્મે અહીં ઊભો છું અને તને ખબર નહીં હોય આ દેહ નાશવંત છે અનેક જન્મ લીધા છે પુનરાપી જનનમ પુનરાપી મરણમ પુનરાપી જનની જઠરે શયનમ આ અનેક જન્મ લેતો લેતો આત્મા ફરતો ભટકતો આજ મનુષ્ય દેહે પહોંચ્યો છે આજ જો આ કામ નહીં થાય ને તો મારે જેમ આ ત્રીજો જન્મ એવા તો 300 ની 300 કરોડ જન્મ લેવા પડશે અંત નથી માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢા મતે જી ભગવાનનું ભજન કર ભગવાને માન કરીને મોકો આપ્યો છે યોગ આપ્યો છે સંયોગ આપ્યો છે તો ભગવાનને પામવા માટેનું તું કાંઈક કાર્ય કર અને આ જ્યારે થયું ત્યારે એ રહોગણ રાજા જડ ભરતને કહેશે કે મહારાજ આપે તો મારે આંખ ઉઘાડી દીધી તો મને બતાવો આ જ્ઞાન આવ્યું ક્યાંથી આટલું અદ્ભુત જ્ઞાન જોકે હું તો ખાલી શોર્ટકટમાં કહું આવશે ભાગવત ત્યારે હું કહીશ તમને જડ ભરતનો ઉપદેશ આપણા મગજમાં હૃદયમાં રાખ્યા છે ઉપદેશ એ રહોગણ અને જડ ભરતનો જે સંવાદ છે
બહુ અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે આ પ્રસંગને વચનામૃતમાં 11 વાર યાદ કર્યો છે. ભગવાન કે આ ચમત્કારી કથા છે. સંજીવભાઈ, કેવી કથા? ચમત્કારી કથા છે. તો રહોગણ પૂછે છે જડભરતને કે મહારાજા જ્ઞાન આવ્યું ક્યાંથી? અને ત્યારે રહોગણને એમ કહે છે કે આપ રાજા છો. આજ હું સામાન્ય છું, પણ એક દિવસ હું મહાન ભારત વર્ષનો રાજા હતો. આ જ્ઞાન એમનું થતું નથી. વિના મહત્પાદ રજોભિષેકમ, એના શબ્દ વિના મહત્પાદ, મોટા પુરુષના ચરણની રજનો અભિષેક જ્યાં સુધી ન થાય, વિના મહત્પાદ રજોભિષેકમ ન જ્ઞાનમ ન તથ્યમ ન સ્વરૂપમ ન વેદ્યમ. કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી, કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી. તો વાત એ છે કે આપણને એવો સત્સંગ ભગવાને આપ્યો છે, બહુ સહજ, બહુ શોર્ટકટ. આપણે બહુ આજ કાંઈ કથામાં સમય લેવો નથી, દેવો નથી. આજ તો આજ ઉત્સવના નાતે આપણે ભેગા થયા છીએ. નહીંતર તમને બધાને એમ થશે લખ્યું તો સરસ મજાને રંગોત્સવ ને હોળી પ્રાગટ્યોત્સવ ને એ બધું ક્યાં છે? આ નગરી સામે કથા કરવા આવ્યા લાગે છે. એટલે આજે આપણે બહુ સરસ ભક્તો ભારતીય ઉત્સવની પરંપરા, આપણને ભારતીય સંસ્કૃતિ, સનાતની સંસ્કૃતિ પ્રાપ્તિ થશે. એ પણ એક આપણા કાંઈક બહુ જન્મના પુણ્ય છે. નહીતર આ બધું માહોલ મળે નહીં. જ્યારે અહીંયા અમારે આવું સુંદર મજાનું મંદિર થયું, મારે રાજેશભાઈના મમ્મીનો એક સંકલ્પ કે અહીંયા મારે મંદિર કરવું છે. આજ ભગવાનની કૃપાથી, આ સંતો ભક્તોના સાથ સહકારથી જ્યારે મંદિરનું એક સુંદર નિર્માણ થઈ ચૂક્યું છે, જેને વિશે હરેક નાના મોટા ઉત્સવ આપણા ભારતીય સંસ્કૃતિ ઉજવાય એવો બધાનો હૃદયનો ભાવ છે. અહીંયા કોટવેન વિસ્તારમાં રહેતા તમામને એક આમ હશે કંઈક પૂર્વનું લગાવ લાગણી ભગવાને પૂરી કરવા માટે જ્યારે આપણને આ બધું માહોલ આપ્યો છે, તો હરેક ઉત્સવ થાય. અહીંયા કોઈ ઉત્સવ બાકી ન રહે મારી ભારતીય સંસ્કૃતિનો. એ નાતે જ્યારે આજે સરસ મજાનો રંગોત્સવ, હોળી ઉત્સવ, હોળી આયરે હોળી આયરે, મારા સંતોએ બહુ કીર્તનો ગાયા છે. અને આ સરસ હોળી પ્રાગટ્ય, અને એની પાછળ ઘણી બધી કથાઓ છુપાયેલી છે. એમાં એક ભક્તની કથા છુપાયેલી છે. તમે કદાચ કથા સાંભળી છે, એ પણ ભાગવતની કથા, પ્રહલાદની કથા. ભૂદેવ પ્રહલાદ પોતે ભગવાનના મહાન ભક્ત છે. એ ભક્તને બાળવા માટે એને જ ભાઈ હોલિકા પોતાની ગોદમાં લઈ એને કશિપુને કહે છે કે મારી પાસે એ ચૂંદડી છે, મારી પાસે એ સામર્થ્ય છે, હું જલું નહીં અગ્નિમાં, તારો પુત્ર જળી જાય. પ્રહલાદને ગોદમાં લઈને બેસે અને હોલિકા પોતે જાણે કે હું બચી જઈશ. અને ભગવાનના ભક્તની રક્ષા કેમ ભગવાન કરે છે, એક અજોડ ને અદ્વિતીય પ્રસંગ છે. પોતાના ભક્તની રક્ષા ભગવાન કેમ કરે તમે જુઓ. અગ્નિમાંથી ઉગારવાની કથા છે. અને એટલા માટે આપણા સંતો એમ કહે ભગવાનનું શરણું લેવું. આપ જેવા કદાચ દુઃખ છે ને, આ ભગવાનનું શરણું જેણે લીધું છે ને, આપ જેવા દુઃખ પણ એને આમશે નહીં. પ્રહલાદને બાળવા માટે હોલિકા પોતાની ગોદમાં લઈને પ્રહલાદને બેઠા છે. અને જ્યારે દહન થાય છે, અને ત્યારે ઇતિહાસ એમ કથા એમ બતાવે છે, મારું ભાગવત એમ બતાવે છે કે ચૂંદડી પ્રહલાદને ઓઢાડાઈ ગઈ અને હોલિકા ત્યાં બળી ગઈ. એવી આજની આ પરંપરાની ભક્તો કથાઓ છે. બહુ બધી કથાઓ આપણા જીવનને ટચ થાય છે, આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. અને આ બધા તો ભારતના જ બધા આવેલા છો. કદાચ અહીંયા આવા છોકરાઓ છે બધા બોન, પણ અંતે હું હમણાં પૂછતો તો નાના સાહિલ હાહિલ બધા અહીંયા બોન થયેલા, પણ બધા પાછા અંતે તો દાદા ને મા આરે ઉછરેલા ને બધું ગુજરાતી કમ્પ્લેટ હતા. વાંધો નહીં, મેં કીધું. એટલે બહુ સરસ છે વાલા ભક્તો, આપણે બધા ભાગ્યશાળી છો. હરેક ઉત્સવ ઉજવાય અને આપણું જીવનનું આત્મશ્રેય આપણાથી થાય. કારણ કે ભગવાને દયા કરીને માણસનો દેહ આપ્યો છે. આજ નહીં કરીએ તો ફરી પાછા ભગવાનને આપણને માણસ બનાવવા માટે યુગોના અંતર છે. ફરી પાછા માણસ થશું ને ત્યારે ફરી પાછા આનું આ કરશું તો થશે. એટલે બહુ બધી કથાઓ છે, બધી વાતો છે. પણ આજ તો હમણાં ભૂદેવ કીધું એમ કે હજી આપણે રંગ લાવવો છે અને રંગ રમવો છે. હોલી આદિકનું કામ, આ ઉત્સવ આપણે કરવો છે. તો આજ તો એટલું કહીએ કે આપણે ઉત્સવની હવે પરંપરાથી આજથી સમજો શરૂ થયા. કે બધું ટાઢોળું હતું ને, બધા એમ કહે છે આ વખતે બહુ ઠંડી પડી. સ્વામીજી ઠંડી બહુ પડી, એવું છે આ વખતે વધારે પડે. જો કે બધી વખતે એવું જ લાગતું હોય છે, સમજ્યા.
જ્યારે ટાટ પડે એમ કે આવી કોઈ દી નહીં પડી હોય. અમારે એક ભગત છે, જ્યારે કઢી ખાય તે કે સાહેબ આવી કઢી તો કોઈ દી ખાધી જ નહીં હોય. આવી કઢી આ કે તમે જ્યારે ખાવ ત્યાં આવું કહો છો આવી કઢી કોઈ દી કાઠિયાવાડી ખાધી નહીં એમ. તો એમ જ્યારે ઠંડીમાંથી બહાર નીકળે એમ કે હાશ છુટકારો થયો. એમ હવે બધા ઉત્સવના દિવસો આવ્યા સમજો ને, એ બહાર ખુલ્લામાં ફરી શકે, રહી શકે, રમી શકે, ભમી શકે. એ શેક દિવાળી સુધી હવે હાલશે. ક્યાં સુધી? હા, તમે બધાને શ્રદ્ધા રહેશે ને પાસે? આવશો ને પાછા કે પછી આજનો દાડો છે? આવશો? હા, તો આપણે બધા ઉત્સવ ભગવાનના દિવ્ય કરવા છે. તો વાલા ભક્તો, ભગવાન શ્રી ચરણ પ્રાર્થના કરીએ કે આજના પવિત્ર દિવસે ભગવાનનું સાનિધ્ય એકદમ એક બાજુ કષ્ટભંજન દેવ દાદો બેઠો છે અને બોલી પેલી બાજુ અમારો સિદ્ધેશ્વર દાદો બેઠો છે અને ભગવાન સ્વામિનારાયણ અવતારોના બધા સ્વરૂપો એની વિધિમાં આપણે બેહવાનું મળ્યું છે. એટલે આગામી આપણા આયોજનો વ્યવસ્થિત રીતે ઉજવાય. એટલે અહીંયા જે આવ્યા છે બધાને ફરજિયાત હવે દર શનિવાર હો આપણે, બરોબર ને? દર શનિવારે આવી જ જવાનું. આમંત્રણ આવે કે ન આવે? કેમ થશે? આજથી તમને જાહેર આમંત્રણ આપી દઉં છું. દર શનિવારે આપણો સમયો ફિક્સ રહેશે અને આવતો જે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ, જેને આપણે રામનવમી કહીએ, ભારતમાં તો બહુ ધામધૂમથી ઉજવાય છે હો. અને હવે તો એક ઘેલું લાગ્યું છે બધાને. તમે જો ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે બહુ બધા નાના મોટા પ્રસંગો ઉજવાય છે. તેમ આપણે રામનવમીનો પણ ખૂબ દબદબાપૂર્વક ઉત્સવ ઉજવો છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ બસ તે જ દિવસે છે. ભગવાન રામચંદ્રજી બપોરે 12 કલાકે જન્મ પામે છે, એનો જન્મોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણ રાત્રિએ 10 ઘડીએ જતા કે રાત્રે 10 વાગે ભગવાનનો જન્મોત્સવ એ મહોત્સવ ઉજવો હશે. અને ત્યાર પછી એકાદશી આવશે અને પછી પૂનમના દિવસે આ દાદા આપણા જે બેઠા છે ને કષ્ટભંજન દેવ, એની જન્મ જયંતિ છે. એટલે આપણે 7 દિવસનું ભાગવત રાખવું છે. બોલો, તમારું બધાનું શું મંતવ્ય છે? રાખવું છે? અમને ખબર નથી. પહેલા અમારા ટ્રસ્ટની અંદર મેં આવ્યા ને તો એમાં હોય કે એક સર્વાનુમતે, બહુમતી સર્વાનુમતે કંઈક નિર્ણય લેવાનો હોય. તો આપણે આ સર્વાનુમતે નિર્ણય લઈએ. ભાગવત રાખવું છે? ઉછી આંગળી કરો તો જો તો મને ખબર પડે. છોકરા તમને સમજાય છે હું બોલું છું? બિચારા ન સમજાય તો શું કરે? કે કાંઈ ધીરે ધીરે સમજાશે. આમ બેહવા માણસો એટલે સમજાશે, બરોબર? તો સરસ મજાનું ભાગવત અને અમારે અંદર આગ્રહ છે કે આવું સરસ ભગવાનનું સ્થાન છે. અહીં બેસીને ભગવાનનું ભાગવત ગુણ ગનગવાય, ભગવાનના દિવ્ય ચરિત્રનું આપણને પાન થાય. અહીં બેઠા તકા ભગવાનના ચરિત્રમાં આપણે અરે એમ કહે છે કે જે જીવતા ભાગવત ન સાંભળે ને પછી શું કરવું પડે? મેરા પછી ભાગવત ભૂદેવ પાસે વંચાવવું પડે. કેમ તક દાદા અવગત્ય ગયા છે ને દાદાએ ભાગવત માગી છે. હું પછી દાદાઓને બેહાડે ને પછી ભાગવત દાદા પાસે ઓલો વાંસ રાખે, હાથ ગાંઠ વાળો, અને પછી એમ કે ભાર્ગવભાઈ એક ગાંઠ તૂટતી જાય ને પછી એમાં દાદાની ગતિ થઈ એવું કહે છે. એટલે આપણે મર્યા પછી ભાગવત સંભળાવી પહેલા ભગવત સંભળાવી દેવું છે. સમજ્યા તમે? હાથ દાડાનો ભાગવત પહેલા સંભળાવે પછી મર્યા પછી કોને કરે ન કરે એને કરતા આપણે પહેલા ભાગવત કરના. એટલે આપણે આવતી 27 તારીખ છે ને પોતે એને આવતી 27 થી આપણે અહીંયા ભાગવત થશે, બરાબર? ધામધૂમથી ઉજવવાનો છે ને ત્યાં સુધી લગભગ તો વાતાવરણ હજી સારું થઈ જાય. નહીં સારું થઈ જાય એને થઈ જાય ધીરે ધીરે. આપણે શ્રદ્ધા રાખો ને. એ પોથયાત્રા નીકળશે અને આપણે પાર્કિંગ લોટ મોટો છે અને ઘટે આપણે તો આજુબાજુ બે આપણી જ છે મોટેલો. કયો આપણા બે હરિભક્તોની મોટેલો છે તો એમાંથી મોટો. એટલે ધામધૂમથી આપણે ભાગવત ઉત્સવ ઉજવવાનો છે. જેની વિશે આપણે દાદાનો જ્યારે દિવસ આવશે ત્યારે સરસ મજાનો ભગવાનને સાનિધ્યમાં યજ્ઞ કરશું. બહુ ધામધૂમ આપણે કરીએ છીએ. એટલે વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરજો. આપ બધા પણ મહારાજ આ ખૂબ સુંદર અમને બધા માટે આશ્રમ નાના ભૂલકાઓ કેવા આગળ નાનો ભૂલકો કેવો મોજથી ખીલી શકતો હતો. કયો મને એ જોઈને હરખ થતો હતો કે નાના બાળકો આ ખેલી શકે છે, નાના ભૂલકાઓ રમી શકે છે. અમારા યુવાનો કેટલા બધા નાના છોકરા ભલે અમારા ગુજરાતી પૂરું સમજતા નથી તો આવીને બેસી જાય છે.
ધીરે ધીરે સમજતા થશે અને સેવા કરે છે. તમારે મોક્ષ નામ તમારે આમથી આમ દડ થશે. ધીરે ધીરે પલ ને કોઈ બધા લાગશે હો. જેમ જેમ બધા નામ આવડતા નથી એટલે પણ કહેવાનું કે યુવાનો માટે રાહદાર બનશે અને વડીલો માટે આશ્રયનો આધાર ભગવાનનું મંદિર બનશે. સર્વે ભારતીય સંસ્કૃતિના આપણા ઉત્સવ અહીં ઉજવાશે અને ખૂબ બધાને રંગ જીવનમાં આવે તો આપણે બધા પ્રયત્ન કરવા છે. તો આજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરણો પ્રાર્થના કરું. બાજુમાં લક્ષ્મીદેવી નારાયણદેવના ચરણો પ્રાર્થના કરું. કૃષ્ણ ભગવાન ગોપિકાનાથ એવા કૃષ્ણ ભગવાન આ બાજુ જોઈએ તો એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન, સિદ્ધેશ્વર દાદા, કષ્ટભંજન દેવ, બધા દેવોના ચરણો પ્રાર્થના કરું કે તમને બધાને ભગવાન ખૂબ બળિયા કરે. તમારું બધાનું જીવન ખૂબ શુદ્ધ અને સારી રીતે જીવન જીવાય. ભગવાનને એ પણ પ્રાર્થના કરું કે મહારાજ અમારા આ બધા બેઠા છે એના જીવનમાં કાંઈ એ કઠણકાળ હોય કે વિપરીત દેશકાળ હોય તો આ હોલિકા દહનમાં બધો બળીને બધાના જીવન ઉજળા બને અને એ બધાના જીવનમાં ખૂબ એ ઉજાસ આનંદ અને હવના જીવન સુખ્યા બને એવી ભગવાનના ચરણો પ્રાર્થના કરો. અને આ બધાને તમે બધામાં લગભગ ઇન્ડિયાથી અમુક જઈને આવ્યા છે, અમુક ભારત, અમુક જે ત્યાં રહી ગયા છે એમાં દાદા જેવા. તો આવવાનો હતો ને રહી ગયા વાર જે મને કે તમે કેમ વયા ગયા? એ કે અમને આ એર ઇન્ડિયાવાળા લઈ ગયા કે હાલો સ્વામીજી તમારા માટે તૈયાર છે કે હવે તો અમે મોડા આવશું. મેં કે 5-15 દી મોડા પણ આવી જાજો. એટલે હજી અમારા ઘણા દાદાઓ ઇન્ડિયામાં તો રોકાણા છે. એટલે આ બધાને ભલામણ કરીએ કે આપણી ભારતની ભૂમિ છે, તીર્થોની ભૂમિ છે. આ બધા હમણાં ભૂદેવ કીધું એમ કે જ્યાં ભગવાનના અવતારો, જ્યાં ભગવાનના મોટા પુરુષોના ચરણારવિંદ પીડા